ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર. ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સીએમ પણ જેલમાં અને સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો, અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાને પાઠવી શુભેચ્છા. ગુજરાતના સ્થાપના દિવસ પર પીએમ મોદી એક્સ પર લખ્યું કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવન ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ સાહસિકતા, અનુકૂલન અને સાર્વભૌમિક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા. આજે ગુજરાતના સ્થાપના દિવસ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના પાઠવી છે. તેમણે એક્સ પર લખ્યું કે ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન કરું છું. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે અને સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત. આગળના મહત્વના સમાચાર. અને શેર બજાર પણ આજે બંધ રહેશે. 1 મેના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવાય છે. આજે આ મજૂર દિવસ છે, જેના કારણે શેર બજાર બંધ રહેશે. આજે બજારમાં કોઈ પણ ટ્રેડિંગ થશે નહીં. રોકાણકારો આજે શેરની ખરીદી અને વેચાણ કરી શકશે નહીં, પરંતુ તમે ઓર્ડર આપી શકો છો અથવા તો તમે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય ફંડમાં રોકાણ કરી શકો છો. ત્યારબાદ ગુજરાતમાં અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય. જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવેને હવે ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવાયો છે. ઘણા પ્રવાસીઓ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હોય છે. આજે રોપવે બંધ રહેતા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. અને બોમ્બ મૂકવાની ધમકી. દેશની રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ મૂકવાની ધમકીને કારણે ગભરાટનો માહોલ છે. ડીપીએસ, ડીએવી, સંસ્કૃતિ, મધર મેરી અને એમઈટી સહિતની ઘણી શાળાઓમાં એક જ દિવસે ઈમેલ આઈડીથી બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી છે. ઘણી શાળાઓને કોલ દ્વારા પણ ધમકી મળી છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝ સ્ક્વોડ શાળાઓમાં પહોંચી ગઈ છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે બાળકોને તેને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આગળના મહત્વના મોટા સમાચાર. સીએમ જેલમાં અને સુપ્રીમ કોર્ટ. સીએમ કેજરીવાલે ઈડી દ્વારા તેની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે ઈડી પાસેથી જવાબ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ઈડીએ લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ પર પોતાનો જવાબ આપવો પડશે. કોર્ટે ઈડીને શુક્રવાર સુધીમાં જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે. આગળના સૌથી મોટા સમાચાર. અને દેશના વડાપ્રધાન 2 દિવસ ગુજરાતમાં. હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રચાર અને પ્રસાર કરવા માટે કોઈ તક છોડી રહ્યા નથી. તેઓ આજથી ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે બપોરે 3:30 કલાકે બનાસકાંઠામાં ચૂંટણી સભાને સંબોધન કરશે. સાંજે 5:30 કલાકે સાબરકાંઠામાં તેની ચૂંટણી સભા થશે. ઉપરાંત સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં 2 મેના રોજ બપોરે 1 કલાકે મોદીની જનસભા યોજાશે.